સાહેબ ખોડલધામ વાત કરવામાં તો આમાં અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલને ખોડલધામનું સમર્થન હોય એવું લાગી રહ્યું છે. જાહેરમાં તો છે નહીં, અંદરમાં પણ છે નહીં, કારણ કે લીગલી આપણે ન કહી શકીએ. અંદર ખાને જે હોય તે, પણ હું એક વસ્તુ કહું, હું અહીંયા બીડી પીતો ને મારા બાપુજી ના ન પાડે એટલે એની સહમતિ ગણાય કે નહીં? બિલકુલ બિલકુલ. હાલો, કમસે કમ ટકોર તો કરવી જોઈએ ને, ભાઈ તારાથી બીડી ન પીવાય. બ્રાહ્મણ છોડો, પણ કમસે કમ વ્યસન છે. હા બિલકુલ. તો એ ના ન પાડે એનો અર્થ એમ છે ને એ કંઈક ભલે પીવે. ભલે પીતો. એમ જિગીસાબેન આ ખોડલધામ છે આખું, એ ધાર્મિક, એ ટ્રસ્ટ અલગ છે. આપણે પોલિટિક્સમાં એને બીજી રીતે ન નાખીએ, પણ ધાર્યું હોત તો અલ્પેશ આ ભાઈ ખોડલધામની એક પ્રેસ નોટ તો આવી હોત ને કદાચ, કે ભાઈ જે કાંઈ જિગીસાબેન કરી રહ્યા છે અથવા અલ્પેશભાઈ, એ લોકો ખોડલધામને એને કાંઈ આ ડખાને કાંઈ લેવા દેવા નથી. એ એનું પોલિટિકલી છે, વ્યક્તિગત માણસ ગમે એ કરી શકે એવી ચોખવટ, જોકે એને કરવાની જરૂર નથી, ખોટું નહીં કહીએ, એ હકીકત છે. એ એને કંઈ છે જ નહીં, તો એણે નથી ટેકો આપ્યો, નથી એણે ઓલું કર્યું. હા, ગઈકાલે ગોંડલમાં એ અડધો પડધો શો પૂરો કરી અને પછી બધા જેમાં ક્યાં ખોડલધામમાં, એટલે ખોડલધામમાં એ છે, પણ ખોડલધામે નથી ટેકો આપ્યો તો નથી રદિયો આપે. જેનું પોતે કાંઈ ભૂલ નથી કરી, કોઈક છાપામાં ખરાબ આવે, કોઈક આડાવડું ખોટું છપાઈ જાય તો બીજા છાપાવાળા ખુલાસો શું કામ નથી લેતા? ભાઈ અમે લખ્યું જ નથી. બિલકુલ. એ ખોટું થયું નહીં, જે કાંઈ હોય જેણે કર્યું એ ભોગવે. એટલે આમાં જિગીસાબેનની વાત જે છે એ જાણે ને અલ્પેશ જાણે, ભાઈ જાણે. એમાં ખોડલધામ હતું નહીં એટલે આપણે એને કાંઈ ન કહી શકીએ તમે કેમ આમાં ટેકો છે કે નહીં. હાલાકી એ સત્તાવાર રીતે નથી સમર્થનમાં, નથી વિરુદ્ધમાં, એણે કંઈ એની ભૂમિકા અલગ છે, એટલે એ વાત જુદી છે. પણ આખી વાત મેં કીધું ગોંડલ પંથકને સમજવા જેવી વાત છે, પાટીદારોને પણ, દરબારના સમાજને એને પણ, કે આ રાજકારણ નૈરું રાજકારણ છે. તમારા હેઢા પાડોશી છે, આપણા માથા વઢાઈ જશે. અંદરો અંદર માથા વઢાવે એટલે ડખો તમારે થવાનો. એક શેઢો જે પટેલનો ખેતર છે એ અલ્પેશ ઢોલરિયાને સમર્થન આપવા, માની લો પાટીદાર હોવાના નાતે જાય તો ખરો કે નહીં, એમાં તો કંઈ ખોટું નથી. એ જાય ને બાજુમાં હેઠે જે દરબાર રહે છે એને જોઈ ગયા હોય, એ સમજે કે આ ભાઈ અલ્પેશમાં હતો, તો એને ડખો થાય કે નહીં? તેથી કોણ એને બચાવે મને કયો? પછી જેનામાં ત્રેવડ હોય, એવું નથી કે પટેલ જ માર ખાય. પટેલ તાકાતવાળા હોય તો વિનુ સિંગાળા પટેલ જ હતા ને. બિલકુલ. તો એને હાહાકાર નહોતો મચાવ્યો. ભાઈ નિખિલ ડોંગા શું છે? પટેલ જ છે. પણ તમે જુઓ ધ્રાં ધ્રુજે છે એના નામનું, એવા કોક હોય તો એ દરબારને મારશે. પણ થાશે હું દરબારને મારે કે ક્ષત્રિયને લાગે કે આ જે જૂના જખમ છે એ પાછા ખોતરાઈને ઉપડવાના ને. તો મીડિયા તરીકે, પત્રકાર તરીકે આપણી શું ભૂમિકા હોય? હળગાવો તાપો, એમ એવું હોય. હરસુર ગઢવી કહેતા કે પત્રકારોનું શું હોય ખબર છે કે હળગે ને તો તાપીએ. તો આપણે એ માયલા નથી. આ દુનિયા જેને જે માનવું હોય માને, જેને જે કરવું હોય કરે, ને જેને જે આક્ષેપથી માંડીને ગાળી ગલોચ કરવી કરે, એ તો એના હોના મનમાં થતો લોકશાહી છે. નરેન્દ્ર મોદીને ગાળું દેનાર પણ મહાત્મા ગાંધીને તો ગોળીએ દીધા. તો આપણી શું વિસાદ છે? એટલે એ છોડીએ આપણે, એની કંઈ આપણે રોજનું થયું. કારણ કે જેની ફેવરમાં લખી આપણા પ્રશંસા કરે, જેને કડવી લાગે દવા એ થૂથું કરે. હવે એનો એ તો થવાનું છે. એ તો કોઈ બધા કંઈ આપણને એની ઉપર રોષે નથી. હું તો એમ જ કહું, ભગવાન તમને સલામત રાખે. તમે આ રાજકારણ સમજો, તમારે આ ધંધો કરવા જેવો નથી. તમે હુસ્યો કરીને કોકની ફેવર કરશો તો આપણે નુકસાની આપણને થવાની. આપણને એટલે લોકોને. ટિકિટ કોને આપવી ભાજપ જાણે, લડવું કોને ભાજપ જાણે, તાકાત બધી ભાજપ પાસે છે. લડવા એની સામે અત્યારે પ્રતિશોધ કરી રહ્યા છે એ પણ ભાજપવાળા છે. એટલે તમે ને હું તો મતદાર છીએ. તો તમારું જો અત્યારે હું તમને કહું, આખું ગોંડલ આ લોકોના દાવા પ્રમાણે ભયભીત, ગોંડલ ભયમાં છે, ગોંડલ આખું ભયમાં છે, પાટીદારો ભયમાં છે. 3,75,000ની આખી બેઠક છે ગોંડલની વિધાનસભાની. એમાં 8,000 ક્ષત્રિય છે ને 90,000 જેટલા પટેલો છે. એટલે જિગીસાબેન અને અલ્પેશભાઈ બે જ મરદના ફાટિયા, બાકી હંધાય એમ નમાલા 90,000 અને એ પાટીદારો. એટલે શું વાત કરો ભલામાં. અને જો એ નમાલા હોત ને પીડિત હોત તો આ ધારાસભાની બેઠકને બાદ કરો, બાકી જેટલી નાગરિક બેંક છે, માર્કેટિંગ યાર્ડ છે, તાલુકા પંચાયતો છે, સહકારી મંડળી છે, એમાં કોણ છે મને કહો? તો બધા દરબાર જ હોવા જોઈએ ને. પાટીદાર ક્યાંય હોવા જ ન જોઈએ ને. એને બદલે શું છે? રમેશ ધડુક શું? ધારાસભ્ય સિવાય બધા પદ પાટીદારો. એકમાત્ર ધારાસભ્ય પદ છે એ આમાં. એને પાછું એને પાટીદાર તો ડખો નથી. જીતાડે પાટીદાર કે બીજું કોઈ? એનું એને જાહેરમાં આભારે માનેલું છે જયરાસિંહ બાપુએ, ગોંડલમાં ને અહીંયા પણ.
જીતાડે પાટીદારો છે, એને લડત છે રીબડા સામે, આખી દુનિયા જાણે છે. આ બધું સત્ય ઘણા એમ કે ભાઈ સત્ય કોઈ બોલતા, એટલે બોલે કોણ માન નાખે, હું કામ માન નાખે? આમાં આજે સોમવાર છે તો છે, હવે સોમવાર બોલવામાં કોઈ મારીને શું કામ નાખે? એમ જયરાજસિંહ બાપુને ડખો કોની સામે છે? રીબડા સામે. અને એ ડખો ભારતીય જનતા પાર્ટીએ પાછા પેદા કર્યા ને. એમાં વ્યક્તિગત જયરાજસિંહ બાપુને ને મહિપતસિંહ બાપુને એને તો કોઈ બાપે મારા વેર હતા નહીં, કોઈ એકબીજાને બીજી કોઈ નડતાય નતા. તમે દાણા છાંટીને ભૂવાની જેમ એને ધૂણાવ્યા જયરાજસિંહને, તમે એટલે ભાજપે. તો તમારે જે દિવસે કામ કરાવવું હોય ઢાલ તરીકે, તેથી જયરાજસિંહ બાપુ રૂપાળા ને હવે એ કદરૂપા એમ હાલે. અને જે જેના ગુણ હોય એ તો કે ને, તમે નાગને દૂધ પાવ તો એ માંડે તો ફેણ જ, અને ફૂફાડો જ મારે ને તમને ડંખે. એ એનો જાતીય સ્વભાવ છે, તો એણે એનો જે દબદબો છે એણે કાયમ રાખ્યો, જેમ રીબડાનો છે. તો તમને એટલે કે ભારતીય જનતા પણ તમે જ આ બધા ભસ્માસુરો પેદા કરો ને પાછા તમે જ કહો અમારો પાટીદાર સમાજ મુશ્કેલીમાં છે, તો જેણે પેદા કર્યા એને ઠપકો આપો.